આજે જામનગરમાં નવીન એસટી ડેપો કમ વર્કશોપનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. જામનગરમાં વર્ષો પહેલાંથી જે જૂનું બસ સ્ટેશન હતું ત્યાં નવું બસ સ્ટેશન અને એની સાથે આજે આ નવો વર્કશોપ લગભગ 17,623 ચોરસ મીટરમાં જગ્યામાં આ વર્કશોપ એસટી ડેપો કમ વર્કશોપનું કામ થવાનું છે અને 6 કરોડનું કામ છે એનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. જૂનું જે બસ સ્ટેશન હતું એના વૈકલ્પિક રીતે ટેમ્પ હંગામી બસ સ્ટેશન પ્રદર્શન ગ્રાઉન્ડમાં એને તૈયાર થઈ ગયું છે. આવતીકાલથી ત્યાં નવીન જામનગરનો ડેપો છે એ કાર્યરત થવાનો છે. આની પહેલાં બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત પણ થયું હતું. આજે બસ સ્ટેશન નવીન ડેપોની સાથે સાથે જ્યાં અદ્યતન સુવિધાઓ સાથે આ વર્કશોપ છે એનું પણ ભૂમિપૂજન હમણાં કરવામાં આવ્યું. આજે આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં રાજ્યના આપણા કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહીબેન ગરછર અને જામનગર શહેરના ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવેશભાઈ અકબરી અને ડેપ્યુટી મેયર સહિત જિલ્લા ભાજપના પ્રમુખ ડૉક્ટર વિનુભાઈ અને શહેર પ્રમુખ ડૉક્ટર શ્રી બીનાબેન કોઠારી સહિત નગરસેવકો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ નવીન બસ સ્ટેશન કમ વર્કશોપ છે એનું ભૂમિપૂજન હમણાં સંપન્ન કરવામાં આવ્યું છે.